મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે રાજકીય સમીકરણોને બદલતી સાધારણ સભા એટલે કે બનાસ ડેરીની સાધારણ સભા યોજાઈ ચૂકી છે. પશુપાલકોને દૂધ વધારાની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠાની અંદર લોકમુખે શેની ચર્ચા જામી એના વિશે આપણે વાતચીત કરવાના છીએ અને શું સમીકરણો બદલાવાના છે એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ જો એના પહેલા આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. તો ચલો મિત્રો, આપણે વાતચીત કરીએ. સાધારણ સભા યોજાઈ ગઈ. સાધારણ સભા યોજાઈ એના પછી બનાસકાંઠાની રાજનીતિક ક્ષેત્રે ઘણા બધા લેખાચોખા ચાલુ થઈ ગયા છે અને ઘણી બધી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. એ ચર્ચાઓ શું થઈ છે અને કેમ આ ચર્ચાઓ ચાલુ થઈ એ વિષય ઉપર આપણે વાતચીત કરવાના છીએ. પહેલા તો એ વાત રહી કે દૂધ વધારો કેટલો મળવાનો હતો એનો પ્રશ્ન હતો, પરંતુ એ પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. 18.52% દૂધ વધારો મળવામાં આવ્યો, એટલે લગભગ 1900 કરોડથી પણ વધારે દૂધ વધારો આપવામાં આવ્યો. પરંતુ જે દૂધ વધારો આપવામાં આવ્યો એ ગઈ વખતના સાપેક્ષ કરતા આ વખતે 20 થી 21 કરોડ રૂપિયા વધારે હતો. પરંતુ આ દૂધ વધારો કેવી રીતે અપાયો, એની અંદર શું સમીકરણો રચાયા અને એની રાજનીતિક ક્ષેત્રે એની શું અસર પડે છે એના વિશે આપણે ડિટેલમાં વાતચીત કરીશું. બનાસકાંઠાની સંસદના ઇલેક્શન પછી ઘણી બધી સિસ્ટમો બનાસકાંઠાની બદલાઈ ગઈ છે. એના પછી સહકાર ક્ષેત્રે ઘણી બધી જગ્યાએ ચૂંટણીઓ નથી આવતી. જેમ કે થરા માર્કેટ યાર્ડ જોઈ લો, જ્યાં વહીવટદાર બેઠા છે, ચૂંટણી નથી આવતી. બનાસ બેંકની ચેરમેનની ટર્મ પૂરી થઈ છે, તેમ છતાં ચેરમેન કોને બેસાડવા એના ડિસિઝન હજી સુધી નથી લેવામાં આવ્યું. ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડની અંદર ગોવાભાઈને જે મેન્ડેટ પદ્ધતિથી બેસાડવામાં આવ્યા એની અંદર બધા જ જે ડિરેક્ટરો હતા, બોર્ડ ઓફ ડિરેક્ટર, એ લોકો વિરોધમાં જતા રહ્યા અને અત્યારે એ પણ અસમંજસની સ્થિતિમાં છે. એટલે બનાસકાંઠાની અંદર સહકારી ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક જે હલચલો મચી હતી એ આ વખતે દૂધ વધારાથી શું શંકરભાઈ ચૌધરીએ એ સાબિત કરી દીધું કે જે હલચલો હતી એમાં મારો જ દબદબો હતો અને મારો જ દબદબો રહેશે એવું સાબિત કરી દીધું. ક્યાં કે શંકરભાઈના જે વિરોધીઓ હતા એ લોકોને ક્યાંક ને ક્યાંક મોકો મળી ગયો. તો લોકમુખે જે ચર્ચા થઈ રહી છે, ચર્ચાઓ વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ. મિત્રો, જ્યારે પણ હું વિડીયોના માધ્યમથી ગેનીબેનની વાત કરતો હોઉં, શંકરભાઈની વાત કરતો કે અન્ય કોઈ પણ નેતાની વાત કરતો હોઉં, તો જે લુખમુખ જનતાનો જે અવાજ છે, જનતાના અવાજની વાતચીત કરવાની કોશિશ કરતો હોઉં છું. એટલે ક્યારેય કોઈને એવું ના લાગવું જોઈએ કે હું ગેનીબેનની તરફેણ કરું છું યા શંકરભાઈની તરફેણ કરું છું યા અન્ય નેતાઓની તરફેણ કરું છું. મને જે સત્ય લાગે છે, મને જે જનતાનો અવાજ લાગે છે, હું આપની સુધી પહોંચાડું છું. તો આપણે આગળ વિશ્લેષણમાં વાતચીત કરીએ. જ્યારે સભાની શરૂઆત થવાની હતી એના પહેલી ઘણી બધી વાતચીતો થઈ, ઘણી બધી ચર્ચાઓ થઈ અને આ વખતે જેવું જોઈએ એવો ડેરીનો નફો નતો. તો કેમ નતો એના વિશે પણ આપણે ચર્ચાઓ કરશું. કારણ કે દૂધની અંદરથી જે પાવડર બનાવવામાં આવ્યો છે, પાવડરનું જેવું જોઈએ એવું વેચાણ થયું નતું અને જેવું જોઈએ એવું વેચાણ પાવડરનું ન થયું, તેના કારણે પાવડર સ્ટોકમાં પડી રહ્યો અને દૂધ વધારો એ લગભગ 1200 કરોડ આજુબાજુ આપી શકાય એવું. હવે જો 1200 કરોડની આજુબાજુ દૂધ વધારો આપવા જાય તો આ વખતે 13 થી 14% યા 15% આજુબાજુ પશુપાલકોને દૂધ વધારો મળી શકે એવું હતું. જો પશુપાલકોને આટલો ઓછો દૂધ વધારો મળે તો એક સમીકરણ સેટ થઈ જાય કે સાંસદની અંદર ભાજપ, એટલે કહેવાનો મતલબ શંકરભાઈ ચૌધરી અને એમના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટી અહીંયા હારી ગઈ, એનો બદલો લેવા માટે કરી અને પશુપાલકોને દૂધ વધારો આ વખતે ઓછો આપવામાં આવ્યો. આ સમીકરણ સેટ થઈ જતું હતું. એટલે મજબૂરી એવી હતી કે કોઈ પણ ભોગે વધારો તો ગઈ વખતે કરતી આપવો જ પડે એવું હતું. એટલે ગઈ વખતે જે વધારો આપ્યો એનાથી 21 કરોડ રૂપિયા આ વખતે વધારે આપવામાં આવ્યા. પરંતુ એ બધા લોકોને નજર અંદાજ થઈ ગયું કે ગઈ વખતે જે દૂધનું ઉત્પાદન હતું એના કરતી આ વખતે દૂધનું ઉત્પાદન લગભગ 15 થી 20% યા 10% વધ્યું છે. એ પણ ખૂબ જરૂરી છે, કારણ કે દૂધનું ઉત્પાદન ધારો કે એવું સમજો કે 1 લાખ લીટર હોય અને જો એ આ વખતે 1.25 લાખ લીટર થાય તો એ 1.25 લાખ લીટર જે થયું એ પણ ક્યાંક ને ક્યાંક દૂધનું ઉત્પાદન એટલું વધારે થયું છે. પશુપાલકો વધ્યા છે અને સાથે સાથે એની ઇન્કમ પણ વધી છે. જે ડેરીની ઇન્કમ હતી એ પણ વધી છે, પરંતુ ડેરીની પ્રોજેક્ટો મોટી મોટી જગ્યાએ લાગે છે એટલા માટે ક્યાંક ને ક્યાંક એ થયું. પણ એ વિષય આપણો નથી, હિસાબ કિતાબ વાળો વિષય છે. જે લોકો હિસાબ કિતાબ રાખતા હોય છે એમને ખબર હોય છે. આપણો વિષય ઉપર આપણે હવે આવીએ કે રાજકીય સમીકરણ ક્ષેત્રે શું બદલાયું અને આવનારા સમયની અંદર શું બદલાવ આવી શકશે. તો શંકરભાઈ ચૌધરી એ વસ્તુ સાબિત કરવા માટે ગયા કે આ વખતે જે વધારો આપવામાં આવ્યો તો એનાથી જે ભાજપનો આંતરિક જે વિખવાદ હતો એ ક્યાંક ને ક્યાંક ડામી શકાય. પરબતભાઈ પટેલ હોય, અણદાભાઈ પટેલ હોય, માવજીભાઈ દેસાઈ હોય,
ત્યારબાદ અન્ય કેસાજી ચૌહાણ હોય, જો કે જેમને સહકાર સાથે કોઈ લેવા દેવા નથી, પણ તેમ છતાં ભાજપનું એક મોટું માથું છે એટલે એમનું નામ હું લઉં છું. આ બધા જે લોકો જે વિરુદ્ધની પેનલમાં છે એમને ક્યાંક ને ક્યાંક આ દૂધ વધારાથી પશુપાલકોને ખુશ કરી અને એમને ડામવાની કોશિશ કરવામાં આવી છે. પણ પશુપાલકો આ દૂધ વધારાથી કેટલા ખુશ થયા, કેટલા ના ખુશ થયા, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો એના વિશે હું તમને કહી દઉં તો એ મેં આગળ જે વિડીયો બનાવ્યો હતો, વિડીયોની અંદર મેં કીધું હતું કે આપ ખુશ છો, ના ખુશ છો, તો તેમાં કોમેન્ટો કરજો. મોટા ભાગના લોકો ખુશ છે એવી કોમેન્ટો કરી છે અને લગભગ 70-80% લોકો આ દૂધ વધારાથી ખુશ છે. તો એવો ખુશ કેમ છે? કારણ કે એઓને આશા હતી કે કદાચ આ વખતે એટલો બધો દૂધ વધારો આપવામાં નહીં આવે, પરંતુ જે 18.52% જે સરેરાશ ગઈ વર્ષે હતું એનું એ જ આ વર્ષે જણાયું, એટલે ક્યાંક ને ક્યાંક પશુપાલકો ખુશ છે. હવે ડિપેન્ડ કરે છે ગામની મંડળીઓ ઉપર, જે મંડળીઓ છે ત્યાંથી કેટલું મળશે, શું મળશે. પરંતુ જે સમીકરણો બદલાવાના હતા, જે સમીકરણો ચેન્જ થવાના હતા, એ લોબી અત્યારે ક્યાંક ને ક્યાંક એકદમ સ્તબ્ધ થઈ, અથવા તો એ ખુલ્લીને બોલી શકતા નથી. શંકરભાઈના વિરોધ કરવા વાળા જે વ્યક્તિઓ હતા, જેમની વાતચીત કરી રહ્યો છું, જેઓ ભાજપમાં છે એમની, જે કોંગ્રેસમાં છે કે અન્ય પાર્ટીમાં રહીને જે વિરોધ કરી રહ્યો છે એમની આ વાત નથી. એ લોકો આ વખતે ક્યાંક ને ક્યાંક દબાઈ ગયા. ઘણી બધી વસ્તુઓ એમને પૂછવામાં આવી નથી, ડાયરેક્ટ જ એમના જોડે વાતચીત કરીને કહેવામાં આવ્યું કે આટલો દૂધ વધારો આપણે આપવાનો છે, એના માટે તમે સહમત છો કે નથી સહમત. સીધું જ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું. શંકરભાઈ ચૌધરી સિવાય કોઈ પણ વ્યક્તિ કે કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટર કે કોઈ પણ વ્યક્તિને સાધારણ સભાની અંદર માયક આપવામાં ન આવ્યું. કદાચ ટાઈમના અભાવે એવું હોઈ શકે, સાધારણ સભા ચાલતી હોય, પશુપાલકો બેઠા હોય અને હેરાન થતા હોય, તો એવું હોઈ શકે કે ન આપવામાં આવ્યું હોય. પણ ક્યાંય એવું સમીકરણ હોત, કદાચ 2-5 મિનિટ કોઈ પણ એવા અન્ય એક જ સિનિયર વ્યક્તિને આપવામાં આવ્યું હોત તો સારું હતું. પણ એ પોતપોતાના લોકોની અલગ અલગ મુખે ચર્ચાઓ છે. હવે લોકમુખે એના પછી શું ચર્ચાઓ ચાલુ થઈ છે એના વિશે આપણે વાતચીત કરવાના છીએ. તો લોકમુખે એક ચર્ચા એ ચાલુ થઈ છે કે શંકરભાઈ ચૌધરી એ આ વખતે ક્યાંક ને ક્યાંક વિરોધીઓને ભારે પડ્યા હોય એવું લોકમુખે એમના સમર્થકો ચર્ચી રહ્યા છે. એમના સમર્થકો કહી રહ્યા છે કે ના, ભાવ વધારો સારો આપવામાં આવ્યો છે ને પશુપાલકો સાથે કોઈ એવી નીતિ રાખવામાં આવી નથી. જો કે જે લોકો થોડા વિરોધીઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક એવું તો કહી જ રહ્યા છે કે કાશ જે રીતે ડેરીની સિસ્ટમ હતી, જે વાતચીત હતી, એ પ્રમાણે દૂધ વધારો સારો આપવામાં આવ્યો છે. સારો એટલે આપવામાં આવ્યો છે કે કારણ કે કોઈ પણ રીતે જે રીતે બતાવવામાં આવ્યું કે જેટલો નફો નથી એ રીતે થોડોક વધારે આપવામાં આવ્યો. એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક પશુપાલકોની અંદર વિરોધનો જુવાળ ન ઉભો થાય અને પશુપાલકો નારાજ ન થાય એ માટે ક્યાંક ને ક્યાંક પશુપાલકોને ખુશ કરવા અને પશુપાલકોને સારું લાગે એ માટે આ પગલું ભરવામાં આવ્યું છે. બાકી જે રીતે ડેરીનો પ્રોફિટ હતો એ રીતે જોતા બોર્ડ ઓફ ડિરેક્ટર, એમડી જે પણ લોકો હતા એ કહી રહ્યા હતા કે આટલો બધો દૂધ વધારો આપવો શક્ય નથી. પરંતુ એ સમીકરણોની ચર્ચા જે શંકરભાઈ ચૌધરીના સમર્થકો છે એ કરી રહ્યા છે. બાકી જે એમના સમર્થકો નથી, જે અન્ય લોકો છે, જે જનતા છે, જે વિરુદ્ધ, એ ક્યાંક ને ક્યાંક શું ચર્ચા કરી રહી છે? તો જનતા એક જ ચર્ચા કરી રહી છે કે દૂધ વધારો આપવામાં આવે તો ઠીક છે, આટલો આપ્યો તો સારું છે, જે આપ્યું તો એની એ રીધન જળવાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દાણની અંદર જે ભાવ વધારો ચાલી રહ્યો છે એના વિશે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ રહી છે. એ ભાવ વધારો હવે વધારે ન વધી જાય એ વસ્તુની પણ ક્યાંક ચિંતા સેવાઈ રહી છે. ત્યારબાદ દૂધનું જે પ્રતિ લીટરે, પ્રતિ ફેટે જે પણ મળે છે એના વિશે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ચાલી છે, પણ એમના પણ અંદર ક્યાંક ભાવ વધારો થઈ શકે. પરંતુ રાજકીય ક્ષેત્રે આનાથી શું ફરક પડી શકે છે એની ચર્ચા આપણે હવે કરવાના છીએ. તો પરબતભાઈ પટેલ અત્યારે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અણદાભાઈ પટેલ એ અસમંજસમાં છે. અસમંજસમાં એટલે છે કે થરા માર્કેટ યાર્ડની અંદર અત્યારે વહીવટદાર બેસાડવામાં આવ્યો છે અને ટૂંક સમયની અંદર ત્યાં ઇલેક્શન આવશે અથવા તો માર્કેટ યાર્ડ એમના જોડેથી કંઈ પણ ભોગે પડાવી લેવામાં આવશે. પડાવી એટલા માટે લેવામાં આવશે કારણ કે અત્યારે તપાસ થઈ રહી છે. તપાસની અંદર કંઈક એવું ગલકું કે કંઈક એવું મળી જાય કે જેથી અણદાભાઈને દબાવી શકાય. બાકી જો એ રીતે ઇલેક્શન થાય તો અણદાભાઈ જીતી જાય. એટલે સહકારી ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ત્યાં હલચલ ચાલુ છે. ત્યારબાદ પરબતભાઈ પટેલને તો સહકારી ક્ષેત્રે દૂર કરી દેવામાં આવ્યા છે અને એમને એકદમ સાઇલાઇટ કરી દેવામાં આવ્યા છે. જાણે કે એવું જ કહી શકાય કે એમને નિવૃત્તિ આપવામાં આવી ગઈ છે. શંકરભાઈ ચૌધરીએ જે પણ નવા નિશાળિયાઓ તૈયાર કર્યા છે ક્યાંક ને ક્યાંક કોઈ એટલા મજબૂત નથી કે પોતાના દમ ઉપર ઉભરીને આવી શકે. એ એટલા જ મજબૂત છે કે શંકરભાઈનું નામ આગળ કરી અને ક્યાંક ને ક્યાંક થોડું ઘણું એમની મજબૂતાઈ દર્શાવી શકાય. ત્યારબાદ વાતચીત રહી વિરોધીઓની. તો વિરોધીઓ આ વખતે એ મોકો ન મળ્યો કે જે મોકો મળવો જોઈએ, કે જે વિરોધ કરવાનું કામ મળવું જોઈએ. જો દૂધ વધારો જેટલા ટકા આપવામાં આવ્યો ગઈ વર્ષે એનાથી કદાચ 1 પોઈન્ટ પણ ઓછો આપવામાં આવ્યો હોત તો વિરોધીઓને મજા આવી જોત અને એમની ટીકા કરવામાં ક્યાંય પણ કસર અને ક્યાંય પણ ખામી ચાલુ ન રાખો. તો એકંદરે આપણે જે કહીએ રાજકીય ક્ષેત્રે હવે નવું પરિવર્તન આવવાનું છે.
ક્યાંક ને ક્યાંક લોકમુખે એવી પણ ચર્ચા ચાલુ થઈ છે કે શંકર ચૌધરીનો જે વિરોધ બનાસકાંઠાની અંદર થયો હતો એ વિરોધને ક્યાંક ને ક્યાંક આ દૂધ વધારાથી શંકર ચૌધરી ડામવામાં સફળ રહ્યા છે. પરંતુ શું હકીકતમાં એવું છે? તો ના, લોકો એવું છે કે નથી એ વસ્તુના સમીકરણને સ્વીકારી રહ્યા નથી. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ રીતે એવો સફળ રહ્યા છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ના, અત્યારે લોકો ચૂપી સાધી રહ્યા છે, દૂધ વધારો મળ્યો છે, સારો મળ્યો છે, એટલે કાંઈ જ બોલવા માંગતા નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે લોકો નથી બોલતા એ ફરીવાર ને ફરીવાર વિદ્રોહી બની શકે છે, બોલી શકે છે. તો મિત્રો, આ હતી સાધારણ સભા, જેને રાજકીય સમીકરણોને ઘણી બધી હદ સુધી બદલી દીધા. એટલી બધી હદ સુધી બદલી દીધા કે અત્યારે જે રાજકીય લોકો છે એ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે શંકર ચૌધરીના જે વિરોધી હતા એ એમના પાસે અત્યારે બોલવા માટે કોઈ પણ મોકો રહ્યો નથી. કારણ કે ફાયદો થયો, નફો થયો, નુકસાન થયો, પણ છેલ્લે પશુપાલકોને તો ખુશ કરવાની કોશિશ કરવામાં આવી જ છે. તો મિત્રો, આવનારા સમયની અંદર શું રાજકીય ક્ષેત્રે મોટી હલચલ આવવાની છે? શું વિષયો થવાની છે ચર્ચાઓ? શું લોકમુખે ચર્ચાઓ ચાલશે? જનતાનો શું છે અવાજ? એ હંમેશા હું ઉઠાવતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.